ગામનું નામ હતું ધોળીપુર. શાંત, હરિયાળું અને લોકોના મન જેટલું જ સીધું. ત્યાં શાંતાબેન નામની એક સ્ત્રી રહેતી હતી. ઘરનું બધું કામ, પૂજાપાઠ, વ્રત, નિયમ અને ગામમાં લોકો સાથેનો વ્યવહાર, બધી વાતોમાં શાંતાબેનનું નામ માનથી લેવાતું. તેમના પતિ પણ વર્ષો પહેલાં જ ગુજરી ગયા હતા. ઘરમાં હવે તેમનો એકમાત્ર દીકરો કિશન અને કિશનની નવી દુલ્હન મીના રહેતા. મીના શહેરમાં મોટી થઈ હતી. ભણેલી ગણેલી, સ્વભાવમાં નરમ, પણ વિચારોમાં થોડું આધુનિક. લગ્ન પછી તે નવા ઘર અને નવા સંબંધોમાં ઢળી જવા પ્રયત્ન કરતી હતી. શરૂઆતમાં શાંતાબેનને મીનાના બધું સારું લાગ્યું. દુલ્હન સુંદર હતી, વાણી મધુર હતી અને ઘરના નાના મોટા કામમાં પણ હાથ બગાડતી નહોતી. પણ સમય સાથે બે પેઢીના વિચાર, બે ઘરના સંસ્કાર અને બે સ્ત્રીઓના સ્વભાવ વચ્ચે નાની નાની ચિંગારીઓ સળગવા લાગી. શાંતાબેનને સવારથી ઉઠીને બધું સમયસર જોઈએ. મીના ક્યારેક રાત્રે મોડી સૂવે, સવારે થોડું મોડું ઉઠે. શાંતાબેન કહે, વહુ, ઘરની વહુ તો સૂર્ય ઉગે એ પહેલાં જ જાગે. ઘરનું કામ વહેલું થાય તો દિવસ શાંતિથી જાય. મીના મીઠો જવાબ આપ્યો, માં, હું પ્રયત્ન તો કરું છું, પણ અત્યારે થોડી આદત બદલવામાં સમય લાગે છે. પણ શાંતાબેનને એ સમય લાગે છે શબ્દમાં આળસ દેખાતી. બીજી તરફ મીનાને લાગતું કે સાસુ તેની મહેનત માનતી નથી. તે રસોડામાં દિવસભર કામ કરતી, પણ કોઈ વખાણ ન કરતા. તેનું મન દુભાતું. નાના નાના પ્રશ્નો વધતા ગયા. કોઈ દિવસ મીઠાઈ બનાવે તો કહે, થોડી ઓછી ખાંડ પડી ગઈ. કોઈ દિવસ શાક બનાવે તો કહે, આમ થોડી મસાલેદાર હોવું જોઈએ. મીનાનું મન ચૂપચાપ ચીરી જતું. કિશન આ બધું જોઈ રહ્યો હતો. પ્રેમથી લગ્ન કર્યા પછી જીવનમાં સુખ અને શાંતિ તેણે વિચાર્યું હતું. પણ ઘરમાં રોજ કાંઈ ને કાંઈ વાત પર ખટપટ થતી. તે માને પણ પ્રેમ કરતો અને પત્નીને પણ બે અગ્નિ વચ્ચે તે ક્યારેક મૌન રહી જતો. આ મૌનને મીના કાયરતા સમજતી. શાંતાબેન તેને દીકરા પર વધારે હક જતાવતી દેખાતી. અને સૌથી મોટી ભૂલ એ થઈ કે ત્રણેય જણાએ એકબીજાની ભાવના સમજવાને બદલે પોતાની વાત સાચી સાબિત કરવાની હઠ પકડી લીધી. એક દિવસ સવારે નાસ્તા ટેબલ પર વાત બગડી. શાંતાબેન કહ્યું, ઘરમાં બધું તમારા મરજી પ્રમાણે જ ચાલશે તો પછી વડીલોનો આદર ક્યાં રહ્યો? મીના પણ સહન ન કરી શકી. માં, આદર આપવાનો અને આદેશ માનવાનો ફરજ હોય છે. હું ઘર છોડીને નથી આવી, ઘર વસાવવા આવી છું. કિશન ત્યાં જ હતો. તેણે વચ્ચે બોલવાની કોશિશ કરી, પણ બંનેનો અવાજ ઊંચો થતો ગયો. અંતે શાંતાબેન રૂમમાં ચાલી ગઈ અને મીના ચૂપચાપ રસોડામાં. કિશન અચંબામાં પડી ગયો. જેને લઈને ઘર વસવાનું હતું એ જ ઘર હવે મનના તણાવથી ભરાતું જઈ રહ્યું હતું. એ રાતે કિશનને ઊંઘ ન આવી. તેણે બારી પાસે બેસીને વિચાર્યું, હું કોની બાજુ લઈશ? માને તો હું બાળપણથી ઓળખું છું. મારી દરેક ખુશી માટે તેમણે જ સંઘર્ષ કર્યો. અને મીના, તે પણ તો આ ઘરમાં આવીને બધું છોડીને મારી સાથે જીવન શરૂ કરવા આવી છે. જો હું જ ન સમજું તો એ લોકો શું સમજશે?
આ વિચાર વચ્ચે જ તેની આંખ સામે બાળપણના દ્રશ્યો આવ્યા. મા સવારથી સાંજ સુધી મહેનત કરતી. તેના માટે નવું કપડું લેવાનું હોય તો પણ પહેલાં દીકરાને લેતી. દરેક તહેવાર પર દીવો પ્રગટાવતા. શાંતાબેનના હાથ થાકતા પણ ચહેરો કદી ઉતરતો નહીં. બીજી તરફ મીનાનું ચહેરું પણ યાદ આવ્યું. લગ્ન પછીનું અજાણપણું, શરમ અને ઘર સંભાળવાની અદૃશ્ય કોશિશ. અલગ એ દિવસે કિશનને નક્કી કર્યું કે હવે ચૂપ નહીં રહું. તેણે પહેલાં માને સમજાવવાનો પ્રયત્ન કર્યો. માં, મીના તમારી દુશ્મન નથી. તે પણ આ ઘરની વહુ છે. તેને આદેશ નહીં, થોડી સમજણ જોઈએ. શાંતાબેને કટાક્ષ સાથે કહ્યું. સમજણ? હું આ ઘરની વહુ નથી. ત્યારે ક્યારે કોઈએ મને સમજાવી હતી? બધું શીખીને જ ઘર ચલાવ્યું. આજકાલની વહુએ તો શું બધું તૈયાર જોઈએ. કિશન શાંત સ્વરે બોલ્યો. માં, સમય બદલાયો છે. આપણે પણ બદલાવાની જોઈએ. તમારી વેદના સાચી છે, પણ મીનાની મુશ્કેલી પણ સાચી છે. એ સમયે મીના પણ રસોડામાં આવી. તેણે કિશનની વાત સાંભળી હતી. તેથી આંખોમાં આંસુ હતા, પણ અવાજ સ્થિર હતો. માં, હું તમને દુઃખ આપવા નથી આવી. જો મેં ક્યાંય ભૂલ કરી હોય તો કહો, હું સુધારીશ. પણ કૃપા કરીને મને ઘર પારકી ન સમજશો. શાંતાબેન થોડું થંભી ગઈ. મીનાના અવાજમાં અહંકાર નહીં, પીડા હતી. છતાં વર્ષોથી જમા થયેલા માનસિક ઘા તરત મટતા નથી. તેણે બસ એટલું કહ્યું. હું પણ તને દુઃખ આપવા નથી માંગતી, પણ ઘર ચલાવવું સહેલું નથી. કિશને બંનેને બેસાડ્યા. આ પહેલી વાર હતું અને ત્રણેય જણાએ એક રૂમમાં શાંતિથી વાત કરવાની શરૂઆત કરી. તેણે કહ્યું, આ ઘર એકનું નથી માં. આ ઘર તમારા આશીર્વાદથી ચાલે છે અને મીના, તારા પ્રેમ અને મહેનતથી ચાલવાનું છે. જો આપણે એકબીજાને દુશ્મન માનીએ તો ઘર મજબૂત નહીં, નબળું બનશે. આ વાત પછી પણ તરત બધું બદલી ગયું નહીં. સંબંધો તો એમ જ હોય છે. એક દિવસ ન બગડે, એક દિવસ ન સુધરે, પણ નાની શરૂઆત થઈ ગઈ. શાંતાબેને મીનાની સાથે થોડું ઓછું બોલવાનું શરૂ કર્યું. મીનાએ પણ દરેક વાતને તરત દિલ પર લેવાનું બંધ કરી. કિશનને પણ મૌન છોડી દઈ મધ્યસ્થથી કરવી શરૂ કરી. જ્યારે કોઈ મતભેદ થતો ત્યારે તે બંનેને વાત શાંતિથી સાંભળતો. કોઈની બાજુ લઈને નહીં, પણ સમજણને લઈને. થોડા દિવસ પછી ગામમાં નાની વારમાં વરસાદી પડી ગયો. ઘરની છતમાંથી પાણી ટપકવા લાગ્યું. શાંતાબેને એકલા પાણી સાથે વાસણ મૂકી રહ્યા હતા. ત્યારે મીનાએ દોડીને આવી. માં, તમે બેસી જાઓ, હું સંભાળું છું. આ શબ્દમાં કોઈ નાટક નહોતું, તેમાં સાચી ચિંતા હતી. શાંતાબેને જોઈ રહી. આ જ વહુને તે થોડા દિવસ પહેલાં કેટલી કઠોર ગણતી હતી. મીનાએ ભીંજાયેલા ચૂનાથી સરકતા પગથિયાને થાક છતાં હિંમતથી આખું ઘર સંભાળ્યું. આ દ્રશ્ય શાંતાબેનના મનનો કઠોર પણ થોડો પીગળ્યો. એ રાતે તેણે પહેલી વાર મીનાને ચા બનાવીને આપી. તને જરા ઠંડી લાગી હશે, લઈ લે. મીનાની આંખો ભરાઈ આવી. માં, આભાર. આ એક શબ્દમાં ઘણું બદલાઈ ગયું. પછી ધીમે ધીમે સંબંધોમાં ગરમી આવી.
શાંતાબેન મીનાને ઘરકામમાં જ નહીં, રસોઈની ખાસ રીતો પણ શીખવાડવા લાગી. મીના પણ શહેરની સરળ પદ્ધતિઓ તેમને શીખવતી. કિશન વચ્ચે પ્રેમથી હસતો. ક્યારેક મીનાના હાથે બનાવેલી ગોળના લાડુ, ક્યારેક શાંતિબેનની બનાવેલી કઢી અને ક્યારેક ત્રણેય સાથે સાંજે પરંતુ ઉડાવતા છોકરાઓને જોવું. ઘર હવે ફક્ત ઈટ પથ્થરનું નહોતું, તે સંબંધોથી ભરેલી બની ગયું. પણ એક દિવસ પરીક્ષા બાકી હતી. શાંતાબેનને એક દિવસ ગામના લોકો સામે એવું બોલાઈ ગયું કે તમારી વહુ તો બહુ બોલકી છે. પહેલાંના દિવસોમાં હોય તો તે કદાચ રિસાઈ જતી, પણ હવે તેણે થોડી હસીને કહ્યું, બોલી છે પણ દિલની છે. મીનાએ સાંભળીને ચૂપચાપ માનીને હાથ થોભ્યો. આ જવાબમાં કોઈ તીક્ષ્ણતા નહોતી, માત્ર સ્વીકાર હતો. કિશને દૂર ઊભા રહીને બંનેને જોયા. તેને સમજાયું કે સાચો પતિ એ નથી જે દરેક ઝઘડામાં એક બાજુ લઈ લે. સાચો પતિ એ છે જે મા અને પત્નીના બંનેના હકને માન આપે, બંનેના દિલ સાંભળે અને જ્યાં સંબંધ તૂટે ત્યાં શબ્દોથી, પ્રેમથી અને ધીરજથી તેનું બાંધે. સમય વીત્યો. ઘર હવે પહેલાં કરતાં ઘણું શાંત હતું. ક્યારેક નાની વાતે ખટપટ થતી, પરંતુ હવે કોઈ વાત મનમાં ઝેર બનીને રહેતી નહોતી. શાંતાબેન અને મીના વચ્ચેનું સાસુ વહુનું સંબંધ ધીમે ધીમે મા દીકરીમાં બદલાવા ગયું. કિશન માટે પણ સૌથી મોટો આનંદ એ હતો કે તે બંને સાથે હસતા, સાથે રડતા અને સાથે તહેવારો મનાવતા જોઈ શકતો હતો. એક દિવાળીના દિવસે આખું ઘર દીવાઓથી ઝગમગી રહ્યું હતું. શાંતાબેન મીનાના હાથમાં કંકણ બાંધી રહી હતી અને મીના શાંતાબેનના પગે હાથ લગાવી હતી. કિશન દિવાલ પર ઊભો હતો. શાંતાબેન બોલી, વહુ, ભૂલો થઈ ગઈ હશે મારી તરફથી, પણ હવે સમજાયું કે વહુને વહુ નહીં, દીકરી સમજીને રાખવી જોઈએ. મીના ધીમે બોલી, અને આને માં સમજીને પ્રેમ આપવો જોઈએ. કિશને હળવી હાસ્ય સાથે કહ્યું, અને પતિએ બંનેને સમજીને ઘર બનાવવાનું જોઈએ. ત્રણેય હસ્યા. એ હાસ્યમાં જૂની કણવાશ ઓગળી ગઈ હતી. ઘર હવે ઝઘડાથી નહીં, સમજણથી ચાલતું હતું. આ રીતે એક ઘર જ્યાં સાસુ વહુના ઝઘડા અને પતિના મૌનથી અંધારું ઘેરાઈ ગયું હતું, ત્યાં પ્રેમ, ધીરજ અને સમજણના નાના નાના દીવાઓ પ્રગટ્યા. અને અંતે બધું સુમેળ આવી ગયું. સંદેશ એ જ હતો, ઘર માત્ર સ્ત્રીઓથી નહીં ચાલતું, અને માત્ર પતિથી પણ નથી ચાલતું. ઘર ચાલે છે પ્રેમ, સંવાદ અને પરસ્પર માન